તમે આ બિઝનેસની સ્ટાર્ટ ક્યાંથી કર્યું, ક્યારે વિચાર આવ્યો? આપણે બિઝનેસની ઈચ્છા તો પહેલેથી હતી, તો અમે બે મિત્રએ ત્યારથી નક્કી કર્યું હતું કે આપણે પણ બિઝનેસ કરીએ. કે એનો પછી ફોન આવ્યો કે એક પ્રોડક્ટ છે આપણે બનાવીએ. એ પ્રોડક્ટ લઈને અમે ધીમે ધીમે સ્ટાર્ટ કરી. સૌથી પહેલો અમને સાપરમાં ટેપ મહિન્દ્રાનો એક ઓર્ડર મળ્યો હતો. એમ વ્હીલ જોતા હતા એ લોકોને, ગ્રાઇન્ડિંગ વ્હીલ. તો અમે ઓર્ડર આપ્યો હતો. એ સમયે કે 2000નો ઓર્ડર હતો, એમાં 200 રૂપિયા એ જે ઓર્ડર તરીકે મળ્યા હતા. તો એ પહેલો ઓર્ડર મળ્યો ને આનંદ હતો. મોસ્ટ ઓફ પાર્ટનરશિપ ફેલ થતી હોય અને ઘણા બધા કારણો હોય. એમાં કારણ કે 93% પાર્ટનરશિપ ફેલ થતી હોય. કારણો ક્યાં હોઈ શકે? મોસ્ટ ઓફ જે પાર્ટનરશિપ જુદી થતી હોય ને નાના મોટા પૈસાના કારણે થતી. 10 થી 15 લોકોને હું મળ્યો, પણ આવી વાત મેં ક્યાંય નથી સાંભળી કે આટલી બધી ટ્રાન્સપરન્સી જ્યારે કંપનીની ફાઉન્ડેશન નખાય ત્યારે જ આટલી બધી ક્લેરિફિકેશન. એક સાદું ભલે કાગળમાં લખેલું હોય ને તો વાંચવા થાય. ત્યારથી અમે અમારું એક સૂત્ર, લીખ કે દો લીખ કે લો. 2016માં અમે ટોપ ક્રેન સિસ્ટમ ક્રેનનો આખો બિઝનેસ સ્ટાર્ટ કર્યો. પ્રોપર પ્લાનિંગ હોય ને તો આરામથી ફાઇનાન્શિયલ પણ સફળ થઈ જાય છે. હરેક બિઝનેસને એક અલગ માઇન્ડસેટ હોય છે. હરેક વ્યક્તિના અલગ અલગ સ્વભાવ હોય છે. તે કંપનીનું વિઝન હોવું જોઈએ, કંપનીનું મિશન હોવું જોઈએ કે આ વર્ષમાં, એ સમયમાં નથી કહ્યું 2030 સુધીમાં આપણી કંપની આવડી હશે, 5000 કરોડનું ટર્નઓવર કરશે. એ સમયે મેં નેચરમાં જઈને વિચાર્યું હતું કે આવડી મેં મોટી કંપની કરશું. 2030 સુધી પહોંચવામાં કેટલા % માઇલસ્ટોન અચીવ થઈ ગયું? 2030 સુધીમાં આમ જોઈએ તો અમારું કામ તો આરામથી થઈ ગયું છે. તો આ CMK ગ્રુપ ઓફ કંપનીઝનું IPO વિશે શું? IPO માટે મિનિમમ જે અમુક ક્રાઇટેરિયા માટે અમે કેપેબલ કરીને ભવિષ્યમાં અમે IPO માટેનું પ્લાનિંગ કરી શકીએ. નમસ્કાર, ફરી આપનું સ્વાગત છે આજના પોડકાસ્ટ ઉપર. આજે આપણી જોડે છે શ્રી ઘનશ્યામભાઈ ચોવટિયા. તેઓ પોતે એક ટોપ ક્રેન પ્રાઇવેટ લિમિટેડના MD છે. સાથે સાથે તેઓ ઘણી બીજી કંપનીઓના ડિરેક્ટર પણ છે. આજે તેમની પાસેથી આપણે જાણીશું કે કઈ રીતે તેઓ આટલા મોટા બિઝનેસમેન બની શક્યા છે, જે પણ ખૂબ જ નાની ઉંમરમાં. આ યુવાનો માટે ખૂબ જ પ્રેરણાદાયી પોડકાસ્ટ થવાનો છે અને ખૂબ જ નવીનતા સાથે આપણે ઘનશ્યામભાઈના વિચારો જાણીશું. અને સાથે સાથે તેઓ પોતાનું જીવન અત્યારે આટલા બિઝી સ્કેડ્યુલ સાથે પણ પોતાની પર્સનલ લાઈફ તેમજ પ્રોફેશનલ લાઈફ કઈ રીતે બેલેન્સ કરે છે, અવનવી વાતો ઘણી બધી જાણીશું. સમય વ્યતીત નહીં કરતા વધારે સીધા ઘનશ્યામભાઈને પૂછીએ. કેમ છો ઘનશ્યામભાઈ? બસ એકદમ મજામાં. દર્શક મિત્રોને જણાવી દઉં કે ઘનશ્યામભાઈ આમ તો મારા મોટા ભાઈ છે અને કહેવાય ને કે આજે એમનો જ પોડકાસ્ટ લેવો એ મારા માટે ખૂબ જ ગૌરવની બાબત છે. તો પ્રથમ પ્રશ્ન મારે, આમ તો હું જાણું જ છું પણ દર્શકો મિત્રો જે નથી જાણતા એમના માટે, ઘનશ્યામભાઈ તમારો ક્યાં જન્મ થયો હતો અને કઈ રીતે તમારું બાળપણ વીત્યું અને તમે કોલેજ સુધીનો અભ્યાસ કર્યો, તો એ વિશે તમે તમારી જર્ની જણાવશો. મારું મૂળ ગામ અમરેલી જિલ્લો, એની બાજુમાં રંગપુર ગામ છે. તાલુકો અને જિલ્લો બંને અમારો અમરેલી થાય છે. અત્યારે હું રાજકોટમાં સ્થાયી છું. ટોપ ક્રેન સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ કરી ફર્મનો જે હું ડાયરેક્ટર છું. બાળપણ જોવા જઈએ તો 1 થી 6 ધોરણ સુધી હું ગામડે અમારા ગામની પ્રાથમિક શાળામાં ભણ્યો. 6 ધોરણ પછી મારા કાકાની સુરત હતા, તો મારા કાકા મને સુરત ભણવા માટે લઈ ગયા. તો 6 થી 12 મેં સુરત અભ્યાસ કર્યો. 11-12 સાયન્સ અભ્યાસ કર્યા પછી હું અમદાવાદ LD એન્જિનિયરિંગ કોલેજમાંથી ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ કંટ્રોલનો એન્જિનિયરિંગનો કોર્સ કર્યો. ત્યારબાદ હું સ્વાધ્યાયકારી સાથે જોડાયેલો હતો. એટલે 2 વર્ષ સુધી દાદાજીની સંસ્થા જે તત્વજ્ઞાન વિદ્યાપીઠ મુંબઈ થાણે આવેલી છે, એમાં 2 વર્ષ સુધી ત્યાં અભ્યાસ કર્યો. અને ત્યારબાદ હું જોબ માટે રાજકોટ આવ્યો અને રાજકોટમાં ધીમે ધીમે જોબ કરતાં કરતાં બિઝનેસમાં સેટ થયો. આ રીતે મારો અભ્યાસક્રમ પૂરો થયો. ઘનશ્યામભાઈ, તમારા બાળપણ ઉપર વધારે ફોકસ કરીએ. અમે અવારનવાર એવું સાંભળ્યું છે કે તમે પહેલેથી જ તે ભણવામાં ખૂબ જ પ્રભાવશાળી હતા. સાથે સાથે તમે ખૂબ જ લાંબો સમય કહેવાય ને કે રાત્રિ દરમિયાન તમે વાંચન કરતા. તો એ વિશે પણ તમારી કોઈક એવી યાદ હોય એ તમે શેર કરો. અને તમારી કોલેજ તો તમે LD કીધી, પણ સ્કૂલ તમારી કઈ હતી સુરત? સુરત 6 થી 10 હું સંસ્કાર વિદ્યાલયમાં ભણ્યો. ત્યાં મારા ઘરની બાજુમાં જ સ્કૂલ હતી, એટલે નજીક પડે છે, સાથે જઈ શકતા આવી શકતા. અને 11-12 સાયન્સ મેં રામકૃષ્ણ પરમહંસ સ્કૂલ લંબે હનુમાન રોડ ઉપર સુરતમાં આવ્યો, ત્યાં મેં અભ્યાસ કર્યો છે. આમ જોઈને બાળપણ તો બધાને યાદ જ હોય. ગામમાં એ નાના હોય ત્યારે સ્કૂલે ઝાડુ લઈને વાળતા, પછી જે વૃક્ષો હોય એને ડોલે ડોલે પાણી ભરતા. બપોર પછી રિસેસ હોય ત્યારે ગામડે આવતા, ત્યારે દાદાની બધા અમરેલીથી ખરીદી કરીને વાટ જોતા હોય ક્યારે લઈને આવો, એમાં કેળા ખાવા મળે. એ એક તડપ હતી, એ એક બાળપણ હતું. ત્યાં ક્રિકેટ રમતા, હાથીકડા આટા મારતા. એ જે ગામડા બાળપણ છે તો બહુ યાદગાર રહે. પછી સુરત ભણવા ગયા ત્યારે અમે 3 મિત્રો હતા. 3 મિત્રો અમે પહેલેથી ભણવામાં આગળ 1, 2, 3 નંબરમાં 3 મિત્રોનો જ હોય. 2 ભાઈ ડૉક્ટર થયા અને હું એન્જિનિયર થયો. ત્યાર પછી અમે જુદા થયા. હવે જ્યારે સુરત જાય ત્યારે રેગ્યુલર મળીએ છીએ. પણ એ દિવસો હતા કે સિન્સિયરિટીથી કામ કરવું, જે કંઈ કરીએ એ પહેલેથી એકદમ પરફેક્ટ કરવું. એ નાનપણથી માતા પિતાના સંસ્કાર કે લોહીના ગુણ હોય એવી રીતના હતું. જે કરી પરફેક્ટ કરવાનો એક આગ્રહ નાનપણથી રહ્યો છે. રાત્રે એવું પણ મેં સાંભળ્યું છે કે તમારું 10માં ગણિતમાં 100 માંથી 99 માર્ક્સ આવ્યા હતા.
100 માંથી 100 માર્ક્સ આવ્યા હતા. અચ્છા, અને રાત્રે અમે 10માં બોર્ડમાં? 10માં બોર્ડમાં 10 માંથી 100 માર્ક્સ હતા ત્યારે. ખૂબ સરસ. આમ અમારે પણ કહેવાય ને કે ખૂબ સારું લાગ્યું. તમને ક્યારે કેવી મુમેન્ટ હતી એ જ્યારે અને રિઝલ્ટ આવ્યું? ગણિત છે ને ત્યારે મારો ફેવરિટ સબ્જેક્ટ છે. ગણિતમાં મને પહેલેથી ઇન્ટરેસ્ટ વધારે, એટલે કોઈ પણ મેથેમેટિક્સ ગણવાનું હોય તો અત્યારે હું પણ ઇઝીલી ગણી શકું છું. એ જ વસ્તુ અત્યારે બિઝનેસમાં પણ ઘણા બધા ડેટા કેલ્ક્યુલેશન હોય તો આપણે ઇઝીલી ગણી શકીએ છીએ. એ સમયે તમે કહેતા અમે 3 મિત્રો હતા, તમારે ઘરે જ્યાં રેન્ટમાં નીચે રહેતા, તો રાત્રે મોડે સુધી વાંચતા, વાંચીને પછી આજુબાજુ તરબૂચ ખાવા જતા અને એ બધું આખી નાઇટ ખેંચતા, વાંચતા વાંચતા સૂઈ જતા. અંકલને લોકો આવીને ઉઠાડીને પછી પથારીમાં સૂરો. એ સમયે 11-12 સાયન્સમાં બહુ સ્ટ્રગલ વાળી લાઈફ હતી. સવારે વહેલા 5 વાગ્યા 5 થી 6 નો એક કેમેસ્ટ્રીનો ક્લાસ હોય, ક્યારેક બાયોલોજીનો હોય, રાત્રે મોડે સુધી લાઇબ્રેરીમાં વાંચતા હોય. એ રીતનું શેડ્યુલ હતું. તમે જણાવ્યું એમ કે તમારા 2 મિત્રો ડોક્ટર બન્યા, તમે એન્જિનિયર. કઈ રીતે પસંદ કર્યું? કારણ કે અત્યારે યુવાનો જ્યારે રિઝલ્ટ આવે ત્યાર પછી ચિંતામાં હોય છે કે સાયન્સ લેવું, કોમર્સ લેવું, આર્ટ્સ લેવું, કે સાયન્સમાં પણ એન્જિનિયરિંગ તરફ જવું કે મેડિકલ તરફ જવું. એ સમયે કેવું હતું કે આપણે એટલું બધું ધ્યાન નહોતું કે રૂટીન લાઈફ જીવતા હતા. પણ મારા એક જીજાજી હતા ને, એ એલડી એન્જિનિયરિંગ કોલેજમાંથી એણે પાસ આઉટ કર્યું હતું. તો એના ગાઈડન્સની જ મેં કામ કર્યું. એ જેમ કે આ બ્રાન્ચમાં, એ જે મેરે એન્જિનિયરિંગમાં ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ કંટ્રોલ બ્રાન્ચમાં લેવાનું મને ખ્યાલ નહોતો. પટેલ જીજાજી એમ કીધું કે આ બ્રાન્ચમાં લેવાનું છે, આમાં એડમિશન મળે, એટલે મેં લઈ લીધું. એના ગાઈડન્સ હેઠળ હું આખો તૈયાર થયો. અને કીધું હોસ્ટેલમાં રહેવું તો હોસ્ટેલમાં રહેવું. એટલે એલડીમાં જ એડમિશન લેવું ફિક્સ હતું, જે બ્રાન્ચમાં મળે એમાં. ને હોસ્ટેલમાં જ રહેવાનું હતું. એન્જિનિયરિંગમાં પહેલેથી પ્રિફર કર્યું હતું. મમ્મી પપ્પાનો આગ્રહ હતો કે ડૉક્ટર આપણે નથી થવું, એન્જિનિયરિંગ લાઈનમાં જાય. મને ડૉક્ટરનો બહુ શોખ હતો, પણ મમ્મી કે ડૉક્ટર કહેતા તું એન્જિનિયર લાઈનમાં જા. એટલે હું પછી મમ્મીના આગ્રહથી એન્જિનિયરિંગ લાઈનમાં ગયો. તો આપણે હવે વાત કરીએ કે કોલેજ તમારી પતી, તમે પછી દાદાજીની જે સ્કૂલ છે આપણે વિદ્યાપીઠ, ત્યાં અભ્યાસ કર્યો, પછી તમે નોકરી કરી. તો તમે આ બિઝનેસની સ્ટાર્ટ ક્યાંથી કર્યું? ક્યારે વિચાર આવ્યો? તમે આગળ નોકરી પણ કરી છે? એન્જિનિયરિંગ કરીને આવ્યો ને, એ સમયે અમારો 2009નો બહુ રિસેશનનો ટાઈમ હતો. એ સમયે જબરદસ્ત માર્કેટમાં મંદી હતી. એ સમયે હું એલડીમાં બાજુમાં ફ્લેટમાં રાખીને અમે બધા મિત્રો રહેતા હતા. તો નાની નાની વાત કે 2 રૂપિયાનું પેપર વાંચવા માટે અમે લાઇબ્રેરીમાં વહી જતા, ત્યાં પેપર વાંચતા. કંઈક જોબ રિક્વાયરમેન્ટ હોય તો ગોતતા અને એ લોકોને ફોન કરતા. અમદાવાદની ઇન્ડસ્ટ્રી એરિયામાં રિઝ્યુમ 25-30 લઈને ગલીએ ગલીએ જતા અને બધાને કહેતા ભાઈ નોકરીની કંઈ રિક્વાયરમેન્ટ. બહુ મંદી હતી, એટલે ક્યાંય અમને સ્કોપ નહોતો મળ્યો. એ સમયે મારો જ એક મિત્ર, જે અમે વિદ્યાપીઠ ભણ્યા એમાં એક મિત્ર હતો, એ રાજકોટ ભણતા હતા. તેને ફોન કર્યો ભાઈ અમારી એક કંપની છે, એમાં રિક્વાયરમેન્ટ છે. તો અમે પછી ઇન્ટરવ્યૂ દેવા માટે આવ્યા અને એ લોકોને આખો એક નવો પ્રોજેક્ટ કરવો હતો. એ પ્રોજેક્ટમાં અમને એઝ એ હાયર કર્યા. તો 6 મહિના સુધી અમે એ પ્રોજેક્ટમાં કામ કર્યું. પછી પ્રોજેક્ટ બહુ સક્સેસ થયો નહીં. પછી આપણી કાબિલિયત પ્રમાણે સેલ્સ એન્ડ માર્કેટિંગમાં દિવાળીના દિવસો તો મને કે તમે તમારી સ્કિલ સેલ્સમાં સારી છે તો તમે સેલ્સમાં આવો. તો એ કંપનીમાં અમે જોબ કરતાં કરતાં ક્રેનના સ્પેર જ બનાવતા હતા. તો અમે એમાં એઝ એ સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે સ્ટાર્ટ કર્યું અને અલગ અલગ જગ્યાએ પૂના સુધી પહેલાં મોકલ્યો, પછી દિલ્હી મોકલ્યો, જયપુર ગયા, અલગ અલગ જગ્યાએ અમને ફિલ્ડ સેલ્સમાં ગયા. તો અલગ અલગ જગ્યાએ જાણવા મળ્યું. એમ કરતાં કરતાં એમ થયું ભાઈ આપણે બિઝનેસની ઈચ્છા તો પહેલેથી હતી જ. તો અમે 2 મિત્રએ ત્યારથી નક્કી કર્યું હતું ભાઈ આપણે પણ બિઝનેસ કરીએ. ત્યારથી અમે છૂટા પડી ગયા અને 6 મહિના દિવસ પછી એનો પાછો ફોન આવ્યો કે આ એક પ્રોડક્ટ છે આપણે બનાવીએ. એ પ્રોડક્ટ લઈને અમે ધીમે ધીમે સ્ટાર્ટ કરી. તો ક્રેનની સૌથી પહેલાં અમે લિમિટ સ્વિચ બનાવી, પછી ક્રેનની બ્રેક બનાવી, પછી ક્રેનના ધીમે ધીમે અલગ અલગ પાર્ટ છે એમાં બનાવતા ગયા. તમારી ફર્સ્ટ પ્રોડક્ટ હતી, એમાં તમે કઈ મુશ્કેલી આવી હતી? કે પહેલી વાર જ્યારે શરૂઆત કરીએ તો આપણી પાસે કંઈ ફંડ એટલું બધું હતું નહીં. માતા પિતાનું, અમારા બંનેના બેકગ્રાઉન્ડ બે ખેતી કરતા, એટલે અમારે પોતાના પૈસા જ ઊભું થવાનું હતું. એટલા માટે શરૂઆતમાં અમે ટ્રેડિંગ કરતા હતા. અમારા ઘરે જે મકાન હતું એમાં નીચે ઉપર રૂમ હતો, એમાં રૂમમાં રાખીને અમે રહેતા હતા. તો એમાં અમે શરૂઆતમાં ટ્રેડિંગ સ્ટાર્ટ કર્યું. 1-2 ઇન્ડિયા માર્ટ ને બીજા ગૂગલમાં આખો દિવસ સર્ચિંગ કરે, કસ્ટમરને કોલ કર્યા રાખીએ. એમાંથી 1-2 ઓર્ડર. સૌથી પહેલો અમને સાપરમાં ટેક મહિન્દ્રાનો એક ઓર્ડર મળ્યો હતો. એમ વ્હીલ જોતા હતા એ લોકોને, ગ્રાઇન્ડિંગ વ્હીલ. તો અમે ઓર્ડર આપ્યો હતો. એ સમયે કંઈક 2000નો ઓર્ડર હતો, એમાં 200 રૂપિયા એઝ એ ઓર્ડર તરીકે મળ્યા હતા. તો એ પહેલો ઓર્ડર મળ્યો ને આનંદ હતો. ત્યારે પહેલો ઓર્ડર ભલે 200 રૂપિયા મળ્યા, પણ એ શરૂઆત થઈ ને એ કોન્ફિડન્સ અંદરથી વધુ પેદા થયો. આજે વાત કરી ઘનશ્યામભાઈ કે પોતાના મિત્ર, તો દર્શકોને હું પણ એ પણ જણાવું કે અત્યારે યુવાનો ફસાઈ જતા હોય છે સારી મિત્રતામાં, પણ એક મિત્રતાનું ઉદાહરણ સાચું શું હોય તો એ ઘનશ્યામભાઈ અને એમના બીજા પાર્ટનર, એમને હું ઇન્ટ્રોડ્યુસ કરવાનું તમને રહી ગયું છે. તો હું આશા રાખી કે ઘનશ્યામભાઈ તે પોતે પોતાની વાત કરે કે તમારા જે બિઝનેસ પાર્ટનર પણ છે ચેતનભાઈ કોઠિયા અને તમે ઘનશ્યામભાઈ ચોવટિયા, તો તમે બે મળીને આ કંપની શરૂ કરી છે. તો તમે એ મિત્રને ક્યારે મળ્યા હતા અને એ વિશે પણ થોડીક વાત કરો કે કઈ રીતે તમે આગળ વધ્યા? અમે જ્યારે સ્વાધ્યાયમાં હતા તો અમે જ્યારે અમદાવાદ ભણતા અને ચેતને
એન્જિનિયરિંગ મોરબી એલી કોલેજમાંથી કર્યું. ત્યારથી અમે પત્ર વ્યવહાર ચાલુ હતો. ભાઈ અમે રામનવમીનો ઉત્સવ આ રીતના ઉજવીએ છીએ, અમે આ રીતના ગેમ રમીએ છીએ, અમે આ રીતના વેલકમ મિલન કરીએ છીએ. સ્વાધ્યાયના ટચમાં હતા પણ મળ્યા નહોતા. પણ જ્યારે વિદ્યાપીઠ ભણવા ગયા હતો ત્યારે થોડાક ટચમાં આવ્યા અને કોન્ટેક્ટમાં આવ્યા. વિદ્યાપીઠ પૂરું કરીને રાજકોટ જોબની રિક્વાયરમેન્ટ માટે એનો ફોન આવ્યો. ત્યારે પછી જોબમાં અમે શરૂઆત કરી. તો અમે બંને સેલ્સમાં ઘણી વાર હારે જતા ને તો એવું થયું આ બિઝનેસ તો આપણે પણ કરી શકીએ. એટલે અમે ને ચેતન પછી એક મુંબઈ હતો, ત્યાંથી એક સેમ્પલ તરીકે વાત કરી કે આપણે સાથે મળીને બિઝનેસ કરીએ. તો જ્યારે અમે બિઝનેસ સ્ટાર્ટ કર્યો ત્યારે સ્વાધ્યાય અને મિત્ર બંને અલગ અલગ છે. પેરામીટર મોસ્ટ ઓફ પાર્ટનરશિપ છે ને ફેલ થતી હોય અને ઘણા બધા કારણો હોય. અમે તારણ કે 93% પાર્ટનરશિપ ફેલ થતી હોયના કારણો ક્યાં ક્યાં હોઈ શકે. એ બધા કારણો અમે બધી વસ્તુ લેખિતમાં રાખી કે ભાઈ કોઈ પણ પર્સનલ વ્યવહાર નહીં હોય, પૈસાનો હિસાબ ચોખ્ખો હશે, કોઈ ફેમિલી મેમ્બર આવે છે, કોઈ હગાવાલા આવે છે, તો એને ક્યાં કંપનીના નિયમ પ્રમાણે સેલરીમાં રાખવા, બધી વસ્તુ છે ને એકદમ અમે લખીને ક્લિયર કટ રાખી હતી. અમારે કોઈ પણ વસ્તુ ઘરની લેવાની હોય તો કંપનીના જીએસટી ઉપર લેવી કે ન લેવી, એ પણ વસ્તુને અમે ક્લિયરિટી બધી વસ્તુ લખીને રાખી હતી. મોસ્ટ ઓફ જે પાર્ટનરશિપ જુદી થતી હોય ને નાના મોટા પૈસાના કારણે થતી હોય, તો અમે એકદમ એ વસ્તુ એકદમ ક્લિયર કટ રાખી હતી. કોઈ પણ વ્યક્તિ સગાવાલા આવે કોઈ પણ વસ્તુ રાખી તેને પ્યોર હિસાબ રાખી અને અન્ડરસ્ટેન્ડિંગથી કામ કરતા હતા. કારણ કે ઘણીવાર પાર્ટનરશિપમાં માણસ આવે ને તો માણસની લાઈક ડિસલાઈક બધાને અલગ અલગ હોય. અમુક વસ્તુ આપણે એડજસ્ટ કરતા હોય તો કઈ વસ્તુ અમુક બિહેવિયર બેનને એડજસ્ટ કરી અને અમે પાર્ટનરશિપ સ્ટાર્ટ કરી હતી. એટલા માટે અત્યારે અમે ઘણી બધી કંપની ચલાવીએ છીએ, ઘણા બધા પાર્ટનર છે, પણ અમારે અન્ડરસ્ટેન્ડિંગ પહેલેથી આ બેઝ ક્લિયર હતો. એ સમયે મને યાદ છે મારા કાકા એક સુરત હતા, એણે પણ મને કીધું ભાઈ જે હિસાબ હોય ને રોજ લખીને રાખો ડાયરીમાં. જે કઈ રોજે રોજનો હિસાબ હતો અમારો એ લખીને રાખતા. એટલે મહિને 6 મહિને જ્યારે બેસે રિસર્ચની એકદમ પહેલેથી ક્લિયરિટી હતી, ક્યારેય કોઈ કોન્ફ્લિક્ટ એવા થયા નહીં. ઘનશ્યામભાઈ, હું વાત કરું કે આજે મેં 10 થી 15 લોકોને હું મળ્યો, પણ આવી વાત મેં ક્યાંય નથી સાંભળી કે આટલી બધી ટ્રાન્સપરન્સી જ્યારે કંપનીની ફાઉન્ડેશન નખાય ત્યારે જ આટલી બધી ક્લેરિફિકેશન. તો આજે દાખલા તરીકે હું છું અથવા તો કોઈ બીજા યુવાનો તો એ પાર્ટનરશિપમાં બિઝનેસ શરૂ કરવા માંગી તો તમે આમ એકદમ પ્રોપર કહેવાય ને કે કોટેશન ટાઈપનું અથવા તો એસઓપી કહી શકાય, તો એ તમે જરીક વધારે ફોકસ કરશો કે કઈ રીતે કરી શકાય? ઘણીવાર શું હોય, આપણે જ્યારે પાર્ટનરશિપ શરૂઆતમાં કરીએ તો બંનેને નીડ હોય, ઇકોનોમિકલ સ્ટ્રગલ એટલા બધા ભણીને જે આવતા હોય, તો એ સમયે આપણે ભાવમાં આવીને કે આવેશમાં આવીને લખી નાખતા હોય કે ભાઈ કરી નાખતા હોય પાર્ટનરશિપ, પણ કાંઈ રિટર્નમાં ન હોય. તો અમે લોકોએ ઘણા બધા લોકોને મળ્યા પછી એક લખ્યું, એક સાદું ભલે કાગળમાં લખ્યું, લખેલું હોય ને તો વાંચવા થાય. ત્યારથી અમે અમારું એક સૂત્ર લીખ કે લો. કઈ પણ વસ્તુ હોય તમારે અમારા ડિપાર્ટમેન્ટમાં કંપનીમાં પણ અમે એપ્લાય કરી છે કે એમ્પ્લોયને પણ કઈ આપણે કામ કરવું હોય તો એકદમ સ્પષ્ટ નીટ અને ક્લિયર હોય આ કામ કરવાનું છે, આ રીતના રિપોર્ટિંગ કરવાનું છે અને આ ડેટા મારે જોઈએ છે. તો એ જે લખેલો જે સ્વભાવ હતો ને એમને અત્યારે બધી રીતના કામ છે. કોઈ પણ પાર્ટનરશિપ આપણે કરીએ છીએ તો ક્યારે લેવાના, કેટલો વ્યાજ, પૈસા હોય તો એનું વ્યાજ કેટલું લેવાનું, ભાડું તો કેટલું લેવાનું, પગાર તો કેટલો લેવાનો, કંપનીમાંથી પૈસા આવે. અમે એ જે કંપનીમાં જોઈએ તો 2012 કંપની સ્ટાર્ટ કરી તો ક્યારેય સેલરી સિવાયના એક્સ્ટ્રા પૈસા અમે ક્યાં નાખતા હતા? કંપનીના ડેવલપમેન્ટ માટે જ નાખતા હતા. ક્યારે અમે એવું નથી કે 15-20 લાખ રૂપિયા ઘરે લઈ ગયા અને મોજ-શોખ માટે વાપર્યા હોય. તો એકદમ વસ્તુ, જેટલી વસ્તુ ડિટેલમાં આપણે લખી શકીએ. ઘણું તો આપણે ગયા પછીનું પણ શું ઓપ્શન હોઈ શકે, વાઇફ, માતા પિતા, એ બધી વસ્તુ પણ અમે ડિટેલમાં લખીને રાખી દીધી. તો આપણે જ્યારે હરેક મિત્રોને કહેવાનું મન થાય કે જ્યારે પણ આપણે નવી પાર્ટનરશિપ કરતા હોય તો ખાસ A to Z પોઈન્ટ છે ને જેટલા વિચારીને આવતા હોય ને બધા લખી નાખવાના. અને સંકોચ પણ બંને મિત્રોએ લખીએ ક્લિયર કરીને સહી કરીને રાખવા જોઈએ. અને બીજા વડીલોને પણ સાથે રાખીને કહ્યું અમે આવા રીતના નિર્ણય લીધો છે, તો એ પાર્ટનરશિપ છે ને લાંબો સમય સુધી ચાલી શકે એવું મારું માનવું છે. ઘનશ્યામભાઈ, વાત કરીએ કે તમે પહેલા ટ્રેડિંગ કરતા, પછી તમે ઇનિશિયલ મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ કર્યું, તો આ અત્યારે જે અમે કેમ્પસમાં બેઠા છીએ એ કેમ્પસ તો બહુ મોટું વિશાળ છે. તો તમે બધું ફાઇનાન્શિયલ ઇસ્યુ લોકો ફેસ કરતા હોય છે, તો એને તમે કઈ રીતે હેન્ડલ કર્યો, ટેક ઓવર કર્યું હતું? એટલે શરૂઆતમાં અમે જ્યારે ટ્રેડિંગ કરતા તો વસ્તુ લઈ આવે વેચવે ડાયરેક્ટ નફો થતો, પણ અમે ઘણી બધી ટ્રેનિંગ લીધી. અમુક સમયે આપણે કહે ને કે ખોટા હુજ પ્રમાણે બિઝનેસ કર્યો હતો. અમે બંને પાર્ટનર જ્યારે 3 કરોડનું ટર્નઓવર થયું ને એ સમયે અમે ઊભા રહી ગયા. હવે આગળ કંઈ ગમે એટલી મહેનત કરે તો 3 થી વધતું નહોતું. એ સમયે મારા જીજાજી જે હું કહું છું કે જેને મને એડમિશન લેવા એને ફોન કર્યો, તેને 1-2 મિત્રને મને નંબર આપ્યો કે એ લોકોને તું પૂછ, એ લોકો સારું અમદાવાદમાં કામ કરે છે. તો એ લોકોએ એક સમયે મને કીધું કે તમારે આપણે કોઠા હાઉસથી તો બિઝનેસ કરીએ છીએ પણ સારા એન્ટરપ્રિન્યોરશિપ બનવા માટે તમારે સારા લોકોની ટ્રેનિંગ લેવી જોઈએ. એટલા માટે અમે એ ભાઈને ફોન કર્યો, એને મને કીધું ભાઈ 2-3 લાખ રૂપિયા તમારે ટ્રેનિંગમાં નાખશો, તમારામાં પહેલા ઇન્વેસ્ટ કરશો ને તો તમે મોટું કામ કરી શકશો. તો એ સમયે 3 કરોડ ટર્નઓવરમાં જ્યારે અમે બિઝનેસ સ્માર્ટ સંતોષ નાયરનો કોર્સ કર્યો ત્યારે 6 લાખ રૂપિયા ફી હતી.
2016માં એક વ્યક્તિની 3.5 લાખ રૂપિયા અને બેની થઈને 7 લાખ રૂપિયા થતી હતી. એ સમયે બહુ ઝાઝા રૂપિયા લાગતા હતા. પણ જીજાજીને પહેલા પૂછ્યું, એણે કીધું હતું કે એટલું માઇન્ડસેટ થશે, એટલે પહેલેથી માઇન્ડસેટ તૈયાર હતું. તો જે ફંડ એ દે છે, તો 7 લાખ રૂપિયા પોતાનામાં નાખીને તમારે કેવડું ઇન્વેસ્ટમેન્ટ કરીને આઉટપુટ કેટલો હશે ને અમારા મગજમાં ક્લિયર હતું. જ્યારે અમે ચેક આપ્યો ત્યારે બંને મિત્રોએ નક્કી કર્યું આપણે આ ચેક આપીએ છીએ એમાં બેસ્ટ ઇમ્પ્લિમેન્ટ કરવું છે. તો અમારી 26 લોકોની બેચ હતી રાજકોટની. એમાં ઘણા બધા મોટા મોટા બિઝનેસમાં હતી, નાના યંગ એન્ટરપ્રિન્યોર અમે બંને હતા. ત્યારે પહેલી જ દિવસે મેં નક્કી કર્યું આપણે જે શીખવાડે ને બેસ્ટ ઇમ્પ્લિમેન્ટ કરવું છે. એ સમયે અમે મટીરિયલ લેવા અમે પોતે જતા હતા, બિલે અમે પોતે બનાવતા હતા, પરચેઝ અમે પોતે કરતા, ટ્રાન્સપોર્ટમાં માલ નાખીને અમારી ગાડીમાં નાખીને ડિલિવરી કરવા અમે જતા હતા. એ ક્લાસ ધીમે ધીમે શીખતા ગયા કે ભાઈ એન્ટરપ્રિન્યોરશિપના ક્યાં ક્યાં ગુણ હોવા જોઈએ, ડેલિગેશન કેવું હોવું જોઈએ. તો નેક્સ્ટ અમે માણસો રાખતા ગયા. માણસો રાખીને ધીમે ધીમે અમે ડેલિગેશન કરતા ગયા. કયો પૈસો કયા સમયે આવે છે એનાથી કયું મલ્ટિપ્લિકેશન મળે છે, બેઝિક ગણિતથી અમે આગળ વધતા ગયા. આમ તો જે શૂન્યમાંથી બધું સર્જન કર્યું. તો શરૂઆતમાં અમે CMK લેપટોપમાં એક નાની લિમિટ સ્વિચ બનાવી, પછી ક્રેનની બ્રેક બનાવી, પછી એનો કેટલો કોસ્ટ થાય છે, માર્કેટમાં શું રેટ છે, એ પ્રમાણે ધીમે ધીમે વેચતા ગયા. ધીમે ધીમે સેલ્સમાં અમારી બંનેની માસ્ટરી હતી, એટલે સેલ્સમાં જબરદસ્ત અમે ગ્રીપ હતી. એટલે કોઈ પણ કસ્ટમરને અમે ત્યારે રિલાયન્સ, SR, જિંદાલ આ બધી કોર્પોરેટ કંપનીમાં પણ કામ કરતા કરતા આગળ વધ્યા. એમ કરતા કરતા અમારી ટીમ મોટી થતી ગઈ. 2016માં અમે ટોપ ક્રેન સિસ્ટમ, ક્રેનનો આખો બિઝનેસ સ્ટાર્ટ કર્યો. રાજકોટમાં ઘણી બધી ડિમાન્ડ હતી. ઘણા બધા મિત્રો કહેતા ભાઈ તમે સ્પેરમાં એટલું બધું મોટું કામ કરો છો તો ક્રેન પણ બનાવો. ને એ સમયે જરૂરિયાત હતી રાજકોટમાં, ઘણા બધા મિત્રો કહેતા. તો એ સમયે અમે 2016થી ક્રેનનો બિઝનેસ ચાલુ કર્યો. CMKનો અમુક ફંડ અમે ટોપ ક્રેનમાં ડાયવર્ટ કર્યું. જે ફંડ આવતું ગયું બિઝનેસમાં નાખતા ગયા. ફેમિલીની જે નીડ હતી એ પ્રમાણે સાઈડમાં પૂરું કર્યું. અમુક પોર્શન ફેમિલી નીડમાં આપ્યો. પહેલેથી અમે કોઈ પણ ફાઇનાન્શિયલ કઈ રીતના મેનેજ કરતા, તો કોઈ પણ EMI આવે છે કે એનું કેટલી ઇન્ટરેસ્ટ સબસિડી કેટલી આવશે, કેટલો હપ્તો આવશે, એ બધી કેલ્ક્યુલેશન કરતા. એટલું આપણે કોડ કહીને એક વસ્તુનું કેલ્ક્યુલેટિવ કામ કરતા, જેથી કરીને અમને કોઈ પણ બોર્ડ જશે એવું કોઈ જ નથી કે ભાઈ કેમ હપ્તો ભરાશે, કેમ EMI થશે, બધું કેલ્ક્યુલેશન હોય અને એકદમ ટ્રાન્સપરન્ટ. અમે 1 થી 5 તારીખ સુધીમાં હરેક એમ્પ્લોયની સેલરી કરી દેવાની. અમારા વેન્ડર છે તેનું અમારું ફિક્સ છે કે ભાઈ દર મંગળવારે અને શુક્રવારે વેન્ડરનું પેમેન્ટ કરી જ દેવાનું. એટલે કોઈ પણ વેન્ડરનું પણ પેમેન્ટ બાકી નથી રહેતું. કોઈ પણ એમ્પ્લોય પણ અમને કહે છે કે અમારા ફંડ બાકી છે. અને પાર્ટનરશિપમાં પણ એટલે પહેલેથી પ્રોપર પ્લાનિંગ હોય ને તો આરામથી ફાઇનાન્શિયલ પણ સેટલ થઈ જાય છે. તમે જેમ વાત કરી કે તમે નવા કહેવાય ને કે સેમિનાર અથવા તો વેબિનાર અથવા તો કોર્સિસ એ તમે લીધા, તો એમાં જે અત્યારે વિદ્યાર્થીઓ અથવા તો યુવાનો છે એ લઈ નથી શકતા પણ એને જાણવાની ઈચ્છા છે કે એમાં કરાવે શું, તો એ તરીકે વાત કરશો તો ગમશે. એટલે એમાં શું હોય કે હરેક બિઝનેસનું એક અલગ માઇન્ડસેટ હોય છે, હરેક વ્યક્તિના અલગ અલગ સ્વભાવ હોય છે. તો સ્વભાવ પ્રમાણે આપણે આગળ વધવું, સૌથી પહેલું આપણી અંદરની કહેવાય ને કે વિલિંગનેસ હોય છે કે મારે આગળ વધવું છે, મારે આગળ જવું છે. અમે પહેલેથી એવું હતું તો અમને આવતું ભાઈ ટોપ આપણે કેમ ન થઈ શકીએ, આપણે ટોપમાં કેમ ન હોઈ શકીએ. જોકે સ્વાધ્યાયના વિચાર છે, દાદાજી અમારે એમ કહે છે કે હરેક યુવાન છે ને ટોપમાં હોવો જોઈએ. તો આપણી પ્રોડક્ટ, આપણા માણસો, આપણું ટીમ, આપણી કંપની કેમ ટોપમાં ન હોય, એના માટે કંઈક આપણે સપોર્ટિવ નોલેજ જોતું હોય. આપણે જે ફિલ્ડમાં એન્જિનિયરિંગ કર્યું હોય કે માસ્ટર કર્યું હોય એ નોલેજ તો આપણી પાસે હોય જ. પણ જે લોકોએ મલ્ટિપલ કંપનીમાં આવી ટ્રેનિંગ આપ્યું હોય એ લોકોની સાથે આપણે આપણું નોલેજ પણ ધીમે ધીમે વધતું જાય. એટલે સારા પુસ્તકો, સારા ટ્રેનિંગ લઈએ જેના થકી આપણા માઇન્ડને ગ્રોથ માઇન્ડસેટ માટેનું વાતાવરણ મળે તો આપણે આરામથી ગ્રોથ કરી શકીએ છીએ. એટલે માટે યુવાનોને ખાસ કે જેટલું રીડિંગ થાય, જેટલા સારા લોકોનો, આપણે ગુજરાતીમાં કહેવાય જેવો સંગ એવો રંગ, જેટલા સારા લોકોનો સંગ હોય એવો બિઝનેસ માઇન્ડના લોકો સાથે રહીએ આપણું માઇન્ડ એ પ્રમાણે કામ થાય. પોઝિટિવ વાતાવરણ સાથે રહીએ તો 100% આપણે પોઝિટિવ વાતાવરણ વાઇબ સેવા મળે જ છે. આપણી અંદરની વિલિંગનેસ ની બહુ કે મારે શીખવું છે, મારે આગળ વધવું છે, એ વ્યક્તિનું કોઈ બહારથી ન આપી શકે. એ તો આપણે અંદરથી જ એવું થવું જોઈએ કે મારે આગળ વધવું છે, મારે આ શીખવું છે, આ ટાર્ગેટ, આ ટાઈમ લાઈનમાં મારે આ કરવું છે. એના માટે ઘણા બધા ગોલ હોય. તો ગોલ પણ એ સમયે અમે અમુક કોર્સ કર્યા હતા ભાઈ આ સમયમાં અમારો ગોલ છે, કંપનીનું વિઝન હોવું જોઈએ, કંપનીનું મિશન હોવું જોઈએ કે આ વર્ષમાં, એ સમયે અમે નક્કી કર્યું 2030 સુધીમાં આપણી કંપની આવડી હશે, આવી એવી પ્રેક્ટિસ હશે. કેવડી છે 2030માં એ સમયે અમે તો GE ની પ્રેક્ટિસ કરતા હશું. પછી 5,000 કરોડનું ટર્નઓવર કરશું. એ સમયે અમે નેચરમાં જઈને વિચાર્યું હતું કે આવડી અમે મોટી કંપની કરશું. વર્લ્ડના અલગ અલગ જગ્યાએ અમારી બ્રાન્ચીસ હશે, ઇન્ડિયામાં અલગ અલગ જગ્યાએ અમારી બ્રાન્ચીસ હશે. તો અત્યારે અમારી અમદાવાદ, પુણે, બેંગ્લોર, ફરીદાબાદ, ઇન્દોર, રાયપુર, જમશેદપુર આ બધી જગ્યાએ બ્રાન્ચ છે. ટૂંક સમયમાં અમે દુબઈમાં પણ પ્લાનિંગ કરીએ છીએ કે બ્રાન્ચ કરીએ. આ રીતના અલગ મતલબ કહેવાનું વિલિંગનેસથી જે કામ કરીએ ને, વિઝન કરીએ, ગોલ કરીએ તો આરામથી ગોલને એચીવ કરી શકે છે. તો આપણો પોતાનો એક ગોલ હોવો જોઈએ કે મારે આટલા સમયમાં મારે અહીં પહોંચવું છે. તો હરેક જો
યુવા પેઢી છે કે જે બિઝનેસમેન છે, જો પોતાના ગોલને લખીને રોજ વિઝ્યુલાઇઝ કરે તો એ મનની શક્તિથી, મનની તાકાતથી આપણે કામ આરામથી કરી શકીએ છીએ. 2030 સુધી પહોંચવામાં કેટલા % માઇલસ્ટોન અચીવ થઈ ગયો છે? 2030 સુધીમાં આમ જોઈએ તો અમારું 50% સુધીનું કામ તો આરામથી થઈ ગયું છે. પણ જે આંકડાની દ્રષ્ટિએ ન જોતા, જે અમારું કંપનીને મલ્ટિપલ લેવલે લઈ જવાનું હતું, અલગ અલગ લોકો સાથે કામ કરતું, અલગ અલગ પ્રોડક્ટમાં કામ કરતું, મટીરિયલ હેન્ડલિંગ પ્રોડક્ટમાં, તો એ બધી જગ્યાએ મેં ઘણું બધું એચીવ થઈ ગયું છે. ટર્નઓવરના રેશિયોમાં અમે થોડાક પાછળ રહેશું, પણ તો અંદરથી તો ઈચ્છા વિશે થઈ જ જશું, કારણ કે હજી અમારી પાસે 2-3 વર્ષ છે, તો આમાં ઘણું બધું આગળનું પ્લાનિંગ છે, તો એ પ્રમાણે પણ થઈ જશે. વિલિંગનેસ એવી છે કે થઈ જશે. એક ગામડાનો યુવાન આજે ટોપ ક્રેનને ગ્લોબલ સ્તરે લઈ ગયો, ત્યારે કહેવાય ને કે કઈ કઈ તકલીફો આવતી? દાખલા તરીકે અત્યારે તમે આમ જોઈએ તો પર્સનલી તમને જાણીએ છીએ, એટલે મહિને તમારી ટ્રીપ તો હોય જ તે ફોરેન માટેની. તો તમે આ બધું ગ્લોબલ સ્તરે કઈ રીતે લઈ ગયા? એટલે અમે શરૂઆતમાં કીધું ને કે ભાઈ મારી કંપની કે ટોપ ક્રેન છે, તો મારી ક્રેન કે મારી હોઇસ્ટ બધાના મગજમાં આવવું છે કે આ લોકો બનાવે છે. તો પહેલા મેં એવું કીધું રાજકોટ લેવલ આપણી બ્રાન્ડ સારી થાય. 2016, 17, 18 અમે એવું કર્યું. એના માટે ઘણા બધા પહેલા કોઈ એક મોડલ લઈ આવ્યા, એની કોપી કરી, બનાવી, તો એ બનાવીને વેચી નાખી. 300 જેટલા મશીન વેચ્યા. તો એમાં ઘણા બધા 6 મહિના પછી પ્રોબ્લેમ આવવા માંડ્યા કે અમારે ક્રેનના નાના મોટા પ્રોબ્લેમ હતા, ગિયર બોક્સ, અવાજ કરવો, ડેમેજ થવું. એ બધામાંથી શીખ્યા પછી આપણા પોતાના આઈડિયાથી એવું વિચાર્યું કે ભાઈ જર્મન કંપનીના ગિયર બોક્સ લઈએ તો બહુ મોંઘા પડે છે, બીજા લોકલ લઈએ તો બહુ સસ્તા પડે, એમાં મેન્ટેનન્સ આવે છે. તો વચ્ચેનો રસ્તો શું કરવો? તો અમે 2018થી એલિકોન ગિયર બોક્સ, જે આપણી સારી એવી આણંદમાં જે કંપની છે, તો કીધું આપણું જ પોતાનું ઇન્ડિયાનું આગળ જાય તો એલિકોનના ગિયર બોક્સથી જે બેઝિક કરતાં થોડુંક પ્રીમિયમ અને બહુ પ્રીમિયમ કરતાં થોડુંક સસ્તું પડે, કસ્ટમરને પરવડે ને કસ્ટમરને એપ્રોચ રાખીને અમે નવું મોડલ બનાવ્યું. તો એ મોડલ અમારું બહુ સરસ સક્સેસ છે. અત્યારે અમે કસ્ટમરને બિંદાસ છાતી ઠોકીને કે અમારી પ્રોડક્ટમાં આ પ્રોબ્લેમ નહીં આવે. તો રાજકોટનું અમારું માર્કેટ સેટ થયું, ધીમે ધીમે અમે ગુજરાતમાં સેટ થતા ગયા, ધીમે ધીમે અમે ભાવનગર, જામનગર, કચ્છને ટાર્ગેટ કર્યો, તો બીજા રાજ્યમાં આગળ ગયા. તો એક સ્ટેપ પછી અમે સ્ટ્રેટેજી શીટ દર મહિને બનાવતા હોય, તો અમે નક્કી કર્યું કે હવે આપણે ક્રેનનું વધુ માર્કેટ ક્યાં છે? તો રાયપુર છે, રાજસ્થાન છે, MP છે, તે બધી જગ્યાએ અમારા બ્રાન્ચને માણસોને રાખીને ખતરા કર્યા. ઘણીવાર માણસો ત્યાં રહીને કામ કરતા હોય તો એ પણ સ્ટ્રગલ આવે કે ખોટા રિપોર્ટિંગ કરે, તો પોતાની જ બ્રાન્ચ કરવાનું છેલ્લે નક્કી કર્યું. જ્યાં આપણે ડેવલપ કરવું ત્યાં પોતાની બ્રાન્ચ, પોતાનો માણસ, એટલે આપણો કંટ્રોલ બધો આપણા હાથમાં રહે. તો એ રીતે અમે ધીમે ધીમે બ્રાન્ચ સ્ટાર્ટ કરી. ઇન્ડિયા લેવલે ગયા પછી વિચાર્યું કે ભાઈ હવે થોડુંક એક્સપોર્ટ પણ કરવું જોઈએ. તો છેલ્લા 1.5 વર્ષથી અમે એક્સપોર્ટમાં એક્ઝિબિશનમાં સ્ટાર્ટ કર્યું. છેલ્લા 2 વર્ષથી અમે આફ્રિકા એક્ઝિબિશન કર્યું, કેન્યા કર્યું, વિયેતનામ કર્યું, સાઉદી કર્યું, હમણાં અમારું દુબઈ છે. તો ત્યાં ગયા પછી પણ સારી પ્રોડક્ટ, સારા લોકોની હરેક વ્યક્તિને જરૂર છે વર્લ્ડમાં બધી જગ્યાએ. ટાઈમે રિસ્પોન્સ, ટાઈમે સર્વિસ અને બેસ્ટ ક્વોલિટીની પ્રોડક્ટ આપીએ તો લોકોને ડિમાન્ડ છે. અને ત્યાં લોકો આપણી વેઇટે કરતા હોય છે. ત્યાં ગયા પછી અમને ખબર પડે કે આપણું ઘણીવાર એવું હોય, રાજકોટ રિજિયનમાં 10 ક્રેન મેન્યુફેક્ચર હોય તો આપણા કોમ્પિટિટર તો આ લોકો છે, પણ બહાર ગયા પછી ધ્યાનમાં આવ્યું કે આપણા કોમ્પિટિટર તો બીજા દેશ કે ચાઇના કે બીજા દેશના યુરોપિયન આરે હોય છે. તો એ રીતની ક્વોલિટી ધીમે ધીમે અમે ઇમ્પ્રુવમેન્ટ કરતા ગયા. એટલા માટે ધીમે ધીમે અમે બહાર ગયા તો દર મહિને અત્યારે 1-2 એક્ઝિબિશન અમે કરીએ છીએ, જેથી તકીને આપણી બ્રાન્ડને મોટી કરી શકીએ, આપણે અલગ અલગ બ્રાન્ચીસમાં આપણે કામ કરી શકીએ. એટલા માટે અમે બહારનું પણ કામ વાત કરીએ કરીએ, છીએ. અમુક દર્શક મિત્રોને એ જ નથી ખબર કે તમારી ક્રેન જે છે એની સ્પેસિફિકેશન શું હોય છે, કેટલા કોસ્ટમાં બને અને કઈ જગ્યાએ યુઝ થાય, તો એ પણ થોડુંક શેર કરી દેશો તો થોડોક આઈડિયા આવશે. અમે લોકો છે ને અમારી પ્રોડક્ટ જોઈ જઈને તો મટીરિયલ હેન્ડલિંગ પ્રોડક્ટ છે કે ઇન્ડસ્ટ્રીયલ ક્રેન. હરેક ઇન્ડસ્ટ્રીને અત્યારે બેઝિક જરૂરિયાત છે કે ક્રેન બનાવવાની. અમે એની ટેગ લાઈન એવી રાખી, મેક્સિમાઇઝ ધ હ્યુમન એફિશિયન્સી અમારી ટેગ લાઈન છે. કે અત્યારે માણસોને હરેક ઇન્ડસ્ટ્રીનો પ્રોબ્લેમ છે કે લેબર નથી. તો હરેક ઇન્ડસ્ટ્રી, નાનું યુનિટ હોય, મોલ્ડિંગ મશીન હોય, ફાઉન્ડ્રી હોય, ફોર્જિંગ હોય, મશીન શોપ હોય, તો હરેક વ્યક્તિમાં મટીરિયલને લઈ જવા માટે, મૂકવા માટે લેબર જોઈએ છે. પણ જો અત્યારે ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક ક્રેન માણસને આપવામાં આવે તો એક ક્રેન થકી 5-10 લેબરનું કામ છે ને ક્રેન આરામથી કરી શકે છે. તો ધીમે ધીમે આપણું કલ્ચર ઇન્ડિયામાં એવું થાય છે કે માણસને લેબર મળતા નથી, આવડું મોટું ડેવલપ થતું જાય છે. તો જેટલી ટેકનોલોજી આપણે યુઝ કરશું, એક ક્રેન માણસને આપી દેવામાં આવે તો એક જ વ્યક્તિ મટીરિયલ લોડિંગ અનલોડિંગ કરી શકે, મટીરિયલને મૂવમેન્ટ કરી શકે, તો લેબરની બહુ વધુ જરૂર ન પડે. એટલે મેક્સિમાઇઝ ધ હ્યુમન એફિશિયન્સી, માણસની એફિશિયન્સી વધારવી કોના થકી? તો કે ટેકનોલોજી થકી. એટલે અમારી ક્રેન છે ને મટીરિયલ આખો શેડ હોય કે કોઈ પણ નાનું કારખાનું હોય કે મોટી ઇન્ડસ્ટ્રી હોય, મટીરિયલ મૂવમેન્ટ કરવા માટે ક્રેનની રિક્વાયરમેન્ટ હોય છે. તો હરેક ઇન્ડસ્ટ્રીની તે બેઝિક નીડ છે કે મટીરિયલ મૂવમેન્ટ, હરેક સપ્લાય ચેન જે આપણે કહેતા હોય કે મટીરિયલની મૂવમેન્ટ થતી જ હોય છે. તો રો મટીરિયલ, ફિનિશ ગુડ, ડિસ્પેચ, તો હરેક જગ્યાએ ક્રેનની રિક્વાયરમેન્ટ હોતી હોય છે. એમાં 1 ટનથી 100 ટન કેપેસિટી સુધીની અમે અત્યારે ક્રેન બનાવી છે.
કે જે ઇન્ડસ્ટ્રીની રિક્વાયરમેન્ટ હોય, જે રીતની જરૂરિયાત હોય એ પ્રમાણે કે મારે 5 ટન ઉપાડવું છે, કોઈકને 2 ટન ઉપાડવું છે, કોઈકને 25 ટન ઉપાડવું, જે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે લોકો ક્રેન લેતા હોય છે. અંદાજિત મિનિમમ થી મેક્સિમમ કોસ્ટ કેટલો હોય છે ક્રેનનો? નોર્મલી જો ને ક્રેનની અલગ અલગ સાઇઝ હોય, કોઈનો શેડ કેવડો છે, 25 ફૂટ બાય 100 ફૂટનો શેડ હોય, 50 ફૂટ બાય 100 ફૂટનો શેડ હોય, જેટલી શેડની લંબાઈ એ પ્રમાણે કોસ્ટિંગ થતું હોય. પણ એવરેજ ટિકિટ સાઇઝ અમારી જોવા જાય તો અત્યારે સેલ્સ ઇન્ડસ્ટ્રી અમારી 5 લાખની એવરેજ ટિકિટ સાઇઝ આવે. તો કોઈ પણ આખા વર્ષની અંતે અમે 300 ઇન્વોઇસ બનાવ્યા હોય અને એવરેજ ટિકિટ સાઇઝ જોવા જાય તો એ 5 લાખની એવરેજ ટિકિટ સાઇઝ થતી હોય છે. અને વાત કરીએ કે તમારી ટોપ ક્રેન અને CMK સિવાય પણ ઘણી બધી કંપનીઓમાં તમે તમારી પાર્ટનરશિપ ધરાવો છો, તો એ પણ કહેજો કે કઈ કઈ કંપની છે અને શું શું કામ કરે છે. અમે CMK ઇલેક્ટ્રો પાવર પ્રાઇવેટ લિમિટેડ છે, એમાં અમે ક્રેન અને ક્રેનના સ્પેર બનાવીએ છીએ. ટોપ ક્રેનમાં અમે ક્રેન બનાવીએ છીએ. એ બીજું ક્રેન અમારું એક ટોપ સ્ટીલ ઇન્ટરનેશનલ કરે છે કે અમારું ધીમે ધીમે કહેવાય ને બિઝનેસની અંદર શીખતા ગયા ફોરવર્ડ અને રિવર્સ ઇન્ટિગ્રેશન હોય. તો ફોરવર્ડ રિવર્સ ઇન્ટિગ્રેશનના કામ માટે અમારું સ્ટીલ દર મહિને 200 ટન જોતું હોય તો સ્ટીલનું પણ અમે ટ્રેડિંગ કરીએ છીએ. ત્યારબાદ ક્રેનની સર્વિસ પણ બહુ અગત્યની. ક્રેન તો વેચાઈ જાય પણ એની સર્વિસ માટેનો કોલ બહુ અગત્યનો હોય. તો અમારી સાથેના જે લોકો 5-6 વર્ષ કામ કરે, જેમ લાગે કે આપણી જે વિચારધારાને મેચ થતા એવા લોકોને અમે પાર્ટનર કરીએ તો સર્વિસમાં પણ અમે ટેક ફાસ્ટ સર્વિસ કરીને છે, જે ટોટલ ક્રેનની સર્વિસ અને એનસી કોન્ટ્રાક્ટ રાખીએ છીએ. પછી અખિલમ ઇન્ડસ્ટ્રી કરીને અમદાવાદમાં અમારું યુનિટ છે, જ્યાં ક્રેનના સ્પેરનો અમે બિઝનેસ કરીએ છીએ. પછી પૂના, બેંગ્લોરમાં ક્રેન કિટ કરીને અલગ અલગ કંપની છે, ત્યાં પણ અમે અમારા ક્રેનના સ્પેરનો બિઝનેસ કરીએ છીએ. બીજું એક અમારું EET કરીને ગ્રુપ છે કે એનર્જી એન્ટરપ્રિન્યોર એનર્જી ટ્રાન્સફોર્મર, 22 જણા લોકોનું ગ્રુપ છે. જે મેં જે બિઝનેસ કોર્સ સ્માર્ટનો કર્યો, જે લોકો ટોપ પરફોર્મર હોય એ બધા સાથે મળીને માઇન્ડસેટ વાળા લોકો ભેગા થયા અને એક EET કરીને ગ્રુપ કર્યું. 3 મહિને લર્નિંગ અને અર્નિંગ થાય. એકબીજાની ચેલેન્જીસ અલગ અલગ હોય, નવી પ્રોડક્ટ મળે. તો એ EET કરીને 22 જણાનું અમારું ગ્રુપ છે. તો એ 22 જણા પણ પાર્ટનર છે. અત્યારે અમે આમ જોઈએ તો 7-8 કંપનીમાં અલગ અલગ પાર્ટનર છીએ અને 30 થી 35 લોકોનો પાર્ટનરશિપનું ગ્રુપ છે. સાથે સાથે અમારું CPVC કેસાલી કરીને ટોપ પ્લાસ્ટિક પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ, CPVC ના પાઇપ અને ફિટિંગ એગ્રી પ્રોડક્ટને પણ અમે બનાવીએ છીએ. તો આ CMK ગ્રુપ ઓફ કંપનીઝનું IPO વિશે શું ધારણાઓ છે? IPO કેવું છે કે આમ જોઈએ તો અમારા બધા ફંડમાં બિઝનેસની નીડ નથી હોતી, પણ આપણી કંપનીની બ્રાન્ડ થાય, આપણું દેશ લેવલે સારું નામ થાય, ગવર્મેન્ટ પ્રોજેક્ટમાં એન્ટ્રી કરી શકીએ. તો IPO એક એવું ટૂલ્સ છે અત્યારના બિઝનેસમાં. જેમ AI જેમ ટૂલ્સ છે એ રીતના IPOમાં IPOમાં ગવર્મેન્ટ સેબીના નિયમો બહુ સારા છે કે હરેક ઇન્ડસ્ટ્રીએ વર્લ્ડ લેવલે જવી જોઈએ. અત્યારે અમે બહાર પણ જતા હોય કે કોઈ પણ મોટી કંપનીમાં જતા હોય તો લિસ્ટેડ કંપની હોય તો લોકોને એક ટ્રસ્ટ દે છે. બીજું અત્યારે પહેલા અમારું માઇન્ડસેટ અત્યારે કેવું હોય કે ભાઈ બધું વ્હાઇટ નો દેખાડતા હોય. અમારું પહેલેથી માઇન્ડસેટ હતું. જે સમયમાં એક્સાઇઝ લીધું બિઝનેસ કર્યો ત્યારે અત્યારે અમે GST તો પ્યોર બિલિંગ વ્હાઇટનો બિઝનેસ કરીએ છીએ, જેથી કરીને આપણું જે ચોપડે એકદમ ક્લિયરિટી રહે. અને પાર્ટનરશિપ માટે પણ બહુ અગત્યનું છે કે હિસાબ ગણતરી કરવા માટે બહુ ઇઝી રહે છે. જેટલો ટેક્સ ભરીએ છીએ આપણે બહુ ફાયદા માટે હોય છે. એટલે અમે પ્યોર વ્હાઇટ બિઝનેસ કરીએ છીએ. IPO માટે મિનિમમ જે અમુક ક્રાઇટેરિયા હોય માટે અમે કેપેબલ કરીને ભવિષ્યમાં અમે IPO માટેનું પણ પ્લાનિંગ કરી શકીએ. SME IPOમાં જઈએ, આપણી કંપનીને લિમિટેડ કરીએ, હરેક લોકોને એક ટ્રસ્ટ બેસે, ફોરેનમાં પણ આપણે સારા કામ કરી શકીએ. એટલા માટે અમે IPOનું પણ પ્લાનિંગ કરીશું. પ્યોર વ્હાઇટ બિઝનેસ બહુ ઓછા લોકો બોલતા હોય છે. તમે કઈ રીતે આ વિચાર્યું હતું? કારણ કે એમાં પ્રોફિટ માર્જિન તમારું ઓછું થઈ જતું હોય છે, એવો લોકો વિચારતા હોય છે. એમાં IPO માટે અમુક ગટ ફીલ હોવા જોઈએ કે લોકોને ઘણીવાર પોતાનો કેટલો ફાયદો થાય છે એમ્પ્લોયને પણ ન કહેતા હોય, પોતાને પાર્ટનર પૂરતું જ મર્યાદિત હોય. પણ જ્યાં સુધી આપણા ડેટા બધા લોકોને ખ્યાલ હોય તો બધા લોકો એમાં ફોકસથી કામ કરી શકે. એટલે IPO માટે શું આપણા બધા ડેટા ही ઓપન કરવા પડે, એ આપણે ગટ ફીલ રાખવી જ પડે. આપણે જો આપણા પાર્ટનર કે એમ્પ્લોય કે ફેમિલીને ન ડિક્લેર કરતા હોય તો કામને ક્યાંથી કરી શકશું? પણ એના માટેનો ટેક્સ ભરવા માટેની જે ગટ ફીલ છે ને બહુ અગત્યની છે કે મારે આટલો ઇન્કમ ટેક્સ આવશે કે આટલો મારો પર્સનલ ટેક્સ આવશે, પેઢીનો આટલો ટેક્સ આવશે. એ ભરવા માટેની આપણી વિલિંગનેસ હોવી જોઈએ. એ જો આપણે વિલિંગનેસ હોય તો આપણે કોઈ પણ જગ્યાએ ઊભા રહી શકીએ. આપણી કંપનીની પોતાની વેલ્યુએશન વધે છે, પોતાની કંપની એક ગ્લોબલ લેવલે જાય છે. એટલા માટે આપણા ડેટા છે ને એ એકદમ ક્લિયર હોય ને તો આપણે હિસાબમાં પણ હેરવું પડે આપણી પ્રોડક્ટ ક્યાં લેવલે જઈએ. અત્યારે હું 50 વોઇસ્ટ વેચું છું, એ જ વોઇસ્ટ હું 100 વેચું તો મારી પાસે ઓવરહેડ તો હરખા જ છે, પણ 100 વોઇસ્ટ વેચીશ તો મારો જે રેશિયો જે સાયકલ છે વધુ ફરવાની છે. તો ઓછા નફે વધુ કામ પણ કરી શકું છું. તો એ ઘણા બધા બેનિફિટ એમાં થઈ શકે એમ છે. ગયા ફાઇનાન્શિયલ યરમાં ઘનશ્યામભાઈ ચોવટિયાએ કેટલો ટેક્સ ભર્યો કંપની સાથે બધું? હા, અમે દર વર્ષે અમારો જે CMKમાં અમારો 30% ટેક્સ છે, તો ટોપ 3માં 15% ટેક્સ છે. તો છેલ્લા 3 વર્ષથી અમે વ્હાઇટ કરીએ તો
3-4 કરોડનો ટેક્સ અમારો દર વર્ષે આવતો હોય છે. આ વર્ષે અમારો 4 કરોડનો ટેક્સ આવશે. તો એ ગવર્મેન્ટના નિયમ પ્રમાણે પહેલા ક્વાર્ટરમાં 15%, બીજા ક્વાર્ટરમાં 30%, થર્ડ ક્વાર્ટરમાં 30%, એ રીતના જે સીએને ગાઈડલાઈન પ્રમાણે, ફાઇનાન્સના ગાઈડલાઈન પ્રમાણે રેગ્યુલર એડવાન્સ ટેક્સ પણ આપણે ભરવો પડતો હોય છે, ભરીએ છીએ. હવે વાત કરીએ તો તમારા કંપની એમ્પ્લોય જોડે કેવી રીતના ઇન્ટરેક્શન થાય છે, અથવા તો રોજે તમારે કંપની આવવું પડે છે કે? અમારી કંપની છે ને બેઝિક રિલેશન ઉપર અમે વધુ, અમારી કંપનીના અમુક કોર વેલ્યુ જે અમે ટ્રેનિંગમાં શીખાડ્યા કે કંપની, કોઈ પણ કંપની હોય ને કોર વેલ્યુ ઉપર ઊભી હોય. એમાં અમુક કોર વેલ્યુમાં અમારી એક કોર વેલ્યુ હતી ડિમાન્ડ એક્સેલન્સ, કે અમારી પ્રોડક્ટ, અમારો માણસ, અમારું બધું ડિમાન્ડ એક્સેલન્સ હશે. પછી અમે બીજી હતી કોર વેલ્યુ કે બેસ્ટ ક્વોલિટી પ્રોડક્ટ અને બેસ્ટ સર્વિસ અમે આપશું. તમારી પ્રોડક્ટ ક્વોલિટીમાં અમે ક્યારેય કોમ્પ્રોમાઇઝ કરતા નથી, કે પ્રોડક્ટની ક્વોલિટી સુપર જોઈએ. ત્રીજી વાત જે કીધી કે અમે રિલેશનશિપ ઉપર કામ કરશું, કે બેસ્ટ રિલેશનશિપ કરશું કસ્ટમર સાથે ને એમ્પ્લોય સાથે. એટલે અમારા એમ્પ્લોયને પણ અમારે એટ ટુ ઝેડ અમારી એચઆર જે સિસ્ટમ સમજાવી છે કે કંપનીમાં આ ટાઈમ છે, આ સમય તમને ઉપાડ મળશે, 1 થી 5માં સેલરી થઈ જશે. પ્લસ અમે એને બર્થડે હોય તો બર્થડેની હાફ ડેની લીવ આપીએ છીએ, એનિવર્સરી હોય તો એને એનિવર્સરીની હાફ ડેની પેડ એક્સ્ટ્રા લીવ આપીએ છીએ. ગવર્મેન્ટના જે પીએફના બેનિફિટ હોય એ બધું અમે આપીએ છીએ. ટીમ એન્ગેજમેન્ટ એક્ટિવ માટે અમે 3 મહિને એકવાર બધા એમ્પ્લોય ફેમિલી સાથે વર્ષે દર ક્વાર્ટરલી મળીએ છીએ. વર્ષમાં એકવાર અમે રમતોત્સવ, ખેલ મહાકુંભ, દર 26 જાન્યુઆરી અમારો ફિક્સ ડે છે, કે એ દિવસે અમે આખી કંપનીના બધા એમ્પ્લોય ફેમિલી સાથે મળી સવારથી સાંજનું અમારું શેડ્યુલ હોય કે કબડ્ડી, ખોખો, ક્રિકેટ, આ બધી ઇન્ડોર ગેમ, આઉટડોર ગેમ બધી રમીએ છીએ. પછી કંપનીના જે અમુક આપણા ઉત્સવો જે આવે છે, કે નવરાત્રિ આવે, ગુરુ પૂર્ણિમા હોય, પછી અમુક ધનતેરસ હોય, તો એ બધી પૂજન છે ને અમારા કંપનીના કલ્ચરમાં લઈ આવ્યા છે. જેથી કરીને અમારી કંપનીનું કલ્ચર છે કે એવરી ડે પ્રાર્થના કરવાની, 8:30 પ્રાર્થના કરીને એમ્પ્લોય બધા કંપનીનું કામ સ્ટાર્ટ કરે છે. પ્રાર્થના કર્યા પછી હરેક ડિપાર્ટમેન્ટ હોય 5 મિનિટની મિટિંગ હોય છે કે આજે આપણે આ કામ કરવાનું છે. એ પૂરું થયા પછી લીડરોની એકવાર 9:30 થી 9:45 મિટિંગ હોય છે કે આજે અમે આ કરશું, અને ગઈકાલે અમે આ કર્યું. તો રોજનું રિપોર્ટિંગ સ્ટ્રક્ચર હોય છે, વીકલી મિટિંગ, મંથલી મિટિંગ, ક્વાર્ટરલી સ્ટ્રેટેજી સીટ, ને બધાની વચ્ચે અમે ઓપનલી ડિસ્કસ કરીએ, અને એ રીતના કંપનીનું આખું એટમોસ્ફિયર અમે મેન્ટેન કરીએ છીએ. ખૂબ સરસ. અને હવે વાત કરીએ, તમે અત્યારે વિદ્યાર્થીઓ અથવા તો યુવાનો જે નવા બન્યા છે એને ક્યાંક ભૂલાઈ જશે, કારણ કે કંપનીના સમય પછી મિત્રો જોડે આવું બહાર જવું, અથવા તો તમે આવું ક્યારેય ફેસ કર્યું તો કઈ રીતે હેન્ડલ કરો છો? અને જોયું છે કે તમે સ્વાધ્યાય પરિવારમાં પણ જોડાયેલા છો, તો આ બધું કઈ રીતે બેલેન્સ કરો છો? એટલે ઘણી બધી આજે કહે ને કે કંપનીનો ગ્રોથ થાય એમાં મેન હાથ તો દાદાજીના વિચાર જ છે, કે પહેલેથી અમે પંક્ચ્યુઅલિટી છે. દાદાજી મને યુવા કેન્દ્ર વખતથી, યુવા કેન્દ્રમાં કામ કર્યા પછી ધીમે ધીમે એમાં જવાબદારી લેતા થયા. તો બેઝિક જે ગુણ છે ને કે ભાઈ દાદાજીનો કે માણસ છે એ ભગવાનને ગમતો થવો જોઈએ, ડ્યુઅલ પર્સનાલિટી વાળો માણસ ન હોવો જોઈએ. આજે હું બોલું કંઈક ને કંઈક કરતો બીજું હોય, તો જે વસ્તુ છે ને એથિક્સ પહેલા મારામાં હોવા જોઈએ. એટલે પહેલેથી ફેમિલી, પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને બેલેન્સ કરવાનું પહેલે કોઈ પણ વ્યક્તિ છે પોતાનું દૈનિક શેડ્યુલ છે ને ક્લિયર કરવું જોઈએ કે મારે આજે શું કામ અગત્યના છે. આપણું ટુ ડુ લિસ્ટ એઝ એ બિઝનેસમેનની દ્રષ્ટિએ જોઈએ તો મારી પહેલી હેબિટ એવી છે કે હું ફેક્ટરીમાં આવીને પહેલાં બધું મૂકીને પહેલાં મારું ટુ ડુ લિસ્ટ બનાવું છું કે આજે મારે ક્યાં ક્યાં કામ કરવાના છે. ઇમ્પોર્ટન્ટ કામ હોય સવારે પહેલાં પ્રાયોરિટીમાં લઈ લઉં છું, જે મિટિંગ હોય બધી સવારે પતાવી દઉં છું. અને પ્રોફેશનલ કામમાં લગભગ જે ટાઈમ ટુ ટાઈમ શેડ્યુલ હોય, મિટિંગ હોય, એ પ્રમાણે જ અમે કામ કરીએ છીએ. અને કૌટુંબિક કે પર્સનલ લાઈફમાં કે બાળકો સાથે, ફેમિલી સાથે, સ્વાધ્યાયકારીની સાથે ટાઈમ, તમારો ટાઈમ ફિક્સ જ હોય છે. બધી વસ્તુ દાદાજીએ પંક્ચ્યુઅલિટી, કે આપણી નિયમિતતા હોવી જોઈએ, પંક્ચ્યુઅલિટી હોવી જોઈએ, આપણું કમિટમેન્ટ હોય એ પ્રમાણે આપણે પહોંચી જવા જોઈએ. તો બધી વસ્તુ છે ને એ સ્વાધ્યાય થકી, યુવા કેન્દ્ર થકી, દાદાજી થકી, ગીતાજીના વિચાર અમારા જીવનમાં આવ્યા છે. તો અમારા માણસોને પણ અમે એ રીતના, મારા વ્યક્તિગત જીવનમાં, કુટુંબમાં અમે જઈએ તો સોશિયલ મીડિયા અત્યારે કાર્યની દ્રષ્ટિએ કહું તો કે બને એટલું ઇફેક્ટિવ ટાઈમ ઘરે ગયા પછી સોશિયલ મીડિયામાં યુઝ જ નથી કરતો. 8 વાગે ઘરે ગયા કે 7 વાગે ઘરે ગયા પછી ફેમિલી સાથે, બાળકો સાથે ટાઈમ વિતાવવાનો. સન્ડે હોય તો બાળકો સાથેનો ટાઈમ વિતાવવાનો, બાળકો સાથે ગેમ રમવાની, વાઈફ સાથે કંઈક ફરવા જવાનું, બધું શેડ્યુલ ફિક્સ હોય છે. સ્વાધ્યાય કાર્ય હોય છે તો સ્વાધ્યાય કાર્યના દિવસો જે અમારા ફિક્સ હોય, વ્રતિ, પૂજારી, ભાવફેરીમાં જવાનું એ સમય ફિક્સ હોય છે. પહેલી પ્રાયોરિટી ભગવાનના કામને હોય છે કે ભાઈ મારી વ્રતિનો વાર આ છે, પૂજા. એ દિવસે કોઈ બિઝનેસ અમે શેડ્યુલ લેતા નથી. શેડ્યુલ જો પરફેક્ટ કરીએ તો આરામથી પર્સનલ અને પ્રોફેશનલ બંને બેલેન્સ થઈ જઈ શકે છે. છેલ્લે મારે એક તમને પ્રશ્ન કરવો છે કે જે કંઈ પણ તમે અત્યારે છો એમના માટે તમે તમારું બિગેસ્ટ સેક્રિફાઈસ તમે જીવનમાં શું આપ્યું છે, તો તમે શું કહેશો? હું અત્યારે જે કાંઈ છું ને એ કેવું હોય ને તો દાદાજી થકી છું, કે પાંડુરંગ શાસ્ત્રી આઠવલે થકી છું, કે જેના ઘણા બધા લોકો બિઝનેસમાં હોય છે, પણ દાદાજીનું મને પહેલેથી એક વાક્ય હતું કે આપણે ફર્સ્ટ ક્લાસ એન્જિનિયર હોય, ફર્સ્ટ ક્લાસ ડૉક્ટર હોય, સામે
ફર્સ્ટ ક્લાસ મનુષ્ય પણ થવો જોઈએ, ફર્સ્ટ ક્લાસ પતિ પણ થવો જોઈએ, ફર્સ્ટ ક્લાસ પુત્ર પણ થવો જોઈએ, ફર્સ્ટ ક્લાસ ભાઈ પણ થવો જોઈએ. આ પહેલેથી જ્યારે ભણતા ને દાદાજીના વિચારને યુવા વિભાગ વખતની મારી વાત છે. જે કંઈ પણ કરીએ છીએ ને તો સ્વાધ્યાય કરીએ ગીતાજીના વિચાર થકી દાદાજીએ જે અમારા જીવનમાં અમને જે ગુણો આપ્યા છે એ કઈ રીતના મારે જીવવું જોઈએ એ મારે પહેલેથી ઈચ્છા છે કે આપણે દાદાજીની ઈચ્છા પ્રમાણે જીવન જીવીએ, ભગવાનને ગમતો થાય, દાદાજીને ગમતો થાય, એના માટેનું જીવન જીવવા માટેનો મેન કાંઈ પણ છે. તો બધા લોકો મહેનત તો બધા લોકો કરતા હોય છે, બધા લોકો ફેક્ટરી ચલાવે, બધા લોકો એન્જિનિયર થાય છે, ડોક્ટર થાય છે, પણ બધા લોકો એટલા ગ્રોથ નથી કરી શકતા. તો કંઈક ભગવાનની કૃપા હોય, માતા પિતાના આશીર્વાદ હોય, આપણે કહીએ ને ગઈઢિયાના પૂર્ણ હોય, અને સાથે સારા વિચારોનો સંગ થાય, આ બધું ભેગું થાય ને ત્યારે આપણે કામ કરીને આપણી કંપનીને આગળ લઈ જઈ શકતા હોય. અમારું ખાસ માનવું છે કે મહાપુરુષના વિચાર અમારી સાથે છે, માતા પિતાના આશીર્વાદ અમારી સાથે છે, અને કે સારા પાર્ટનર, ઘરવાળા, કુટુંબમાં બધાનો સપોર્ટ છે. એ બધી વસ્તુને બેલેન્સ કરી અને સારા એમ્પ્લોય પણ એટલું જ અગત્યનો છે કે જે કામ દે એ કામ કરીને જાય છે. આ બધી વસ્તુ પહેલું ભગવાનની કૃપા, મહાપુરુષના આશીર્વાદ અને એ બધી વસ્તુ જીવન જીવીએ છીએ, બોલીએ છીએ અને કરીએ છીએ, બંને વસ્તુ કરીએ છીએ. એટલે કોઈ મોટું બલિદાન હોય તો હું દાદાજીને જ કહીશ કે દાદાજી તમારા થકી તમે અહીં સુધી પહોંચી શકો. દાદાજીના વિચાર તમારા જીવનમાં પહેલી વખત ક્યારે આવ્યા હતા, તો કઈ રીતે મળ્યા? દાદાજીના વિચાર મને સૌથી પહેલા હું જ્યારે અમદાવાદ એન્જિનિયરિંગ કોલેજ, આમ તો નાનપણથી જ સ્વાધ્યાયના વિચાર હતા, પણ એ પપ્પાના કહેવાથી, આજુબાજુના કહેવાથી કરતા હતા. પણ પોતાની સમજણથી મને એન્જિનિયરિંગ કોલેજમાં હું બીજા વર્ષમાં હતો, એલડીમાં જ્યારે હોસ્ટેલમાં હતા, તો એ સમયે મારા મિત્રો સૂર્ય નમસ્કાર કરવા માટે ઉપર છત ઉપર મળતા, યુવા કેન્દ્રમાં મળતા, રમત રમતા, સાંજે 5 વાગે ફ્રી થઈને ક્રિકેટ ને કબડ્ડી ને બધું રમતા. તો એ ગ્રુપ ધીમે ધીમે થયું. એટલે 2004થી જ્યારે એલડી એન્જિનિયરિંગ કોલેજમાં હતો ત્યારથી દાદાજીના વિચાર મને યુવા કેન્દ્ર થકી ત્યાંથી મળ્યા છે. વોટ ઇઝ વન થિંગ ધેટ ઓલવેઝ મેક યુ સ્માઇલ? સ્માઇલ માટે તો કહી દો કે પોઝિટિવ વિચારો છે ને એ જ મને હંમેશા હસતા રાખે છે. કોઈ પણ વસ્તુમાં ઘણા 24 કલાક એનર્જી આવે છે. કારણ કે ને દાદાજી બહુ સરસ શીખવાડ્યું. સ્વાધ્યાય થકી જ હું કહી શકું કે હસતો રહી શકું. એમાં એક દાદાજીનું વાક્ય, હસતો ચહેરો ભગવાનને ગમે. ઘણા બધા લોકોને કહેતો કે આપણો સ્માઇલિંગ ફેસ હોય તો બીજા વ્યક્તિને આનંદ આવે. પ્રોબ્લેમ તો હરેક વ્યક્તિના રહેવાના, ઇન્ડસ્ટ્રીમાં રહેવાના, ઘરમાં રહેવાના, ફેમિલીમાં રહેવાના, પણ પ્રોબ્લેમ ન જોતા સોલ્યુશન તરફ જોઈએ. એ પ્રોબ્લેમને ભૂલીને એને બીજી વાર ન થાય એના માટેનું જો આપણે દ્રષ્ટિકોણ રાખીએ, પોઝિટિવ આઉટલુક રાખીએ, તો આપણે દરેક સમયે આપણી જાતને. તો શું હોય છે તમારી દ્રષ્ટિએ કે દરેક વાતનું સોલ્યુશન? જે લોસ થવાનો હોય, લોસ તો થઈ જ ગયો હોય છે. ફેમિલીમાં હોય કે ઇન્ડસ્ટ્રીયલમાં હોય કે મિત્ર સર્કલમાં હોય, એને પોઝિટિવ દ્રષ્ટિએ આપણે જોવાનું કે કાંઈ વાંધો નહીં, એનું માઇન્ડસેટ આવું હતું કે આ સમયે આવો પ્રોબ્લેમ હતો, એ ન જોતા બીજી વાર ન થાય એના માટે અમુક ક્લોઝ ન કરીએ, આવો આપણે નહીં કરીએ. કે હવે કંપનીમાં ધીમે ધીમે એ રીતના અમે એસઓપી બનતા. ઘણી વાર ડિઝાઇનિંગના પ્રોબ્લેમ હોય, કીધું હોય કંઈક ને મટીરિયલ બીજું થયું હોય, તેવા પ્રોબ્લેમ આવતા હોય છે. તો ઘણો બધો લોસ જ આવતો હોય છે. તે લોસને આજે શીખામણ તરીકે આપણો લોસ સહન કરવાની કેપેસિટી વધી છે. તો આપણે કંઈક નવું શીખીએ, બીજી વાર એ ન થાય એના માટેની એક એસઓપી સિસ્ટમ બનાવીએ. એ રીતના જ આપણે આગળ વધીએ. લોસ છે તો છે જ, કંપની ભોગવે. વ્યક્તિગત જીવનમાં ઘણી વાર આપણે નિરુત્સાહ આવતો હોય, પણ એ ભગવાન કહે ને જીવન સુખ અને દુઃખ બંને એક પાસા છે. દુઃખમાં મને વધુ દ્રઢ બનાવવા માટે, વધુ મજબૂત બનાવવા માટે મને દુઃખ આપતા હશે. એ વિચારથી આપણે વિચારીએ જેથી કરીને આપણો ઉત્સાહ ન રહે. વોટ્સ અ હેબિટ ધેટ યુ આર પ્રાઉડ ઓફ? હેબિટમાં જોઈએ તો મારી વર્ષોથી વહેલા ઉઠ આદત છે. લગભગ કેટલા વાગે? અત્યારે હું 5:30 વાગે ડેઈલી ઉઠી જાઉં છું. અને જ્યારે હું ભણતો ત્યારે કે પહેલેથી દાદાજીના વિચાર કે વહેલું ઉઠવું જોઈએ. ગમે એટલું રજા હોય, રવિવારની રજા હોય તો હું ક્યારેય મોડો ઉઠતો નથી, વહેલો ઉઠું છું. એટલે પહેલી ઉઠવાની આદત છે, વહેલી ઉઠવાનું. બીજી આદત છે કે કસરત, એક્સરસાઇઝ. તો દાદાજીએ સૂર્ય નમસ્કાર અમને ઉપાસના તરીકે આપ્યો હતો. હું લગભગ છેલ્લા 24 વર્ષથી વિધાઉટ બ્રેક, એક પણ દિવસનો બ્રેક રાખ્યો, કોઈ પણ જગ્યાએ ટ્રાવેલિંગ કરતો હોય, કોઈ પણ જગ્યાએ પ્રસંગમાં હોય, સૂર્ય નમસ્કારને હું સૂર્ય નમસ્કાર રેગ્યુલર કરું છું. એમાં ક્યારેય ખાંચો પડ્યો નથી. અને ઉપાસનાની દ્રષ્ટિએ કે કસરતની દ્રષ્ટિએ એને લઈએ છીએ. વોટ ઇઝ યોર વિયર્ડેસ્ટ બિઝનેસ હેબિટ? એવું કશું છે? બિઝનેસ હેબિટમાં મેં કીધું સારામાં સારી હેબિટ છે તો પહેલા ટુ ડુ લિસ્ટ બનાવવું જોઈએ. પ્રાયોરિટી પ્રમાણે કામ તારીખ વાઇઝ મારી ડાયરીમાં હોય છે. એમાં રોજે રોજનું લખું છું એ પ્રમાણે મોજોરિટી મારા કામ પણ થઈ જાય છે. જો એ મેનેજ કરીએ તો આપણે ઘણા બધા આપણે અગત્યના કામ છે ને કરી શકીએ છીએ. ઘણી વાર આપણું ટુ ડુ લિસ્ટ જ ન હોય તો ગમે કામ આપણે હળગતો પ્રશ્ન લઈ લઈએ છીએ, આખો દિવસ આપણામાં પસાર થઈ જાય છે. એ સમયે જો ટુ ડુ લિસ્ટ હોય તો મારે ક્યાં કામ કરવાના, કયા સ્લોટમાં કરવાના છે, ઇમ્પોર્ટન્ટ કામ બધું થઈ જાય. એ પ્રોબ્લેમ વાળું કામ આપણે આરામથી બીજા સમયે કરી શકીએ. ટુ ડુ લિસ્ટ પ્રમાણે કામ કરીએ ને તો બહુ સારી રીતે આપણે આપણા લાઈફને પસાર કરી શકીએ છીએ, મારું માનવું છે. છેલ્લે બે છે. વન થિંગ યુ નેવર કોમ્પ્રોમાઇઝ ઓન? એક છે ઓનેસ્ટી છે ને, એમાં હું ક્યારેય કોમ્પ્રોમાઇઝ નથી કરતો. કે જે મારું કમિટમેન્ટ છે એમાં હું ક્યારેય કોમ્પ્રોમાઇઝ નથી કરતો. કે
ગમે એવું થઈ જાય, ગમે એવું થઈ, આપણી પ્રામાણિકતા છે ને ક્યારે આપણે વેચવી ન જોઈએ, એને આપણે પ્રામાણિકતાથી જ જીવન જીવવું જોઈએ. અને બીજી વસ્તુ છે આપણું કમિટમેન્ટ. જે કમિટમેન્ટ આપ્યું છે કમિટમેન્ટ આપણે કામ કરવું જોઈએ. ઘનશ્યામભાઈ પોતાને શું કમિટમેન્ટ આપ્યું છે? મેં મારી જાતને કમિટમેન્ટ આપ્યું ક્યારેક ડ્યુઅલ પર્સનાલિટી જીવનમાં નહીં લાવવાની. જે વસ્તુ આપણે બોલ્યા છે, જેવા દેખાય છે એવા જ આપણે હોવા જોઈએ, ફેમિલીમાં, પ્રોફેશનમાં, ગમે એ જગ્યાએ. મારી જાતને કમિટમેન્ટ દર વર્ષે આપણે કંઈક ને કંઈક નવા ટાર્ગેટ લેતો હોય. હમણાં છેલ્લા 1.5-2 મહિના મેં 5 રાઉન્ડ સિરાઉન્ડ કરતો. મારી જાતને કમિટમેન્ટ કર્યું હતું તો 5 રાઉન્ડ રેગ્યુલર નિયમિતતાથી કરું છું. એમાં ક્યારેય કોમ્પ્રોમાઇઝ કરતો નથી. અને છેલ્લે બિઝનેસમાં જોતા હશો એમ એના માટે છે વન વર્ડ ફોર કોમ્પિટિશન. કોમ્પિટિશન ઝોનમાં છે જ નહીં. આમ જોઈએ તો કોમ્પિટિશન એક ગેમ છે કે હું મારી પ્રોડક્ટને કેમ બેટર બનાવું, હું મારી કંપનીને કેમ બેટર બનાવું, મારી જે કંઈ મારી વીકનેસ હોય, બોટલને કોઈને કેમ ઇમ્પ્રુવમેન્ટ કરું. હરેક આ દુનિયામાં આટલા બધા લોકો છે, બધા પોતપોતાના રસ્તે ચાલે છે, તો બીજાની લીટી ટૂંકી કરવા કરતાં મારી લીટી કેમ લાંબી થાય છે, મારી વીકનેસ શું છે એ આપણે જોઈએ તો કોમ્પિટિશન છે જ નહીં. પણ મારે મારો ગ્રોથ છે કે મારું યર ટુ યર મારું કંઈક ને કંઈક ઇમ્પ્રુવમેન્ટ થવું જોઈએ, મારી વીકનેસથી દૂર થવી જોઈએ, મારી સ્ટ્રેન્થ છે હજી વધુ સારી કેમ થાય, એ જો વિચારીએ તો કોમ્પિટિશન જેવું કંઈ લાગતું નથી. છેલ્લે સીધો સંદેશો ઘનશ્યામભાઈ તરફથી ઓડિયન્સને. બસ સંદેશો તો બધો કે બધા યુવાનોને ખાસ વિદ્યાર્થીઓને જીવનમાં કંઈક નાના મોટા કરાર હોવા જોઈએ, કંઈક ગોલ હોવા જોઈએ, અને એ ગોલ માટેનો આપણું કમિટમેન્ટ હોવું જોઈએ કે આ કમિટમેન્ટ માટે માણસ ખૂપી જવો જોઈએ. મારે કંઈક ને કંઈક મારા ગોલ હોય છે કે આ સમયમાં મારે આટલું કરી લેવાનું છે. ટાર્ગેટ હોય ને તો જ માણસ કામ કરી શકે છે. ગોલ હોય તો ગોલને કઈ રીતના વિઝ્યુલાઇઝ કરવા, કોની સાથે એવા મિત્રો હોવા જોઈએ કે આપણે એને કહી શકીએ, એવા બિઝનેસમેન હોવા જોઈએ. અત્યારના યુવાનોને કહેવા જોઈએ તો આપણા માટે સોશિયલ મીડિયાનો બને એટલો ઉપયોગ ઓછો કરવો જોઈએ. ઉપયોગ કરીએ છીએ તો પોઝિટિવ દિશામાં ઉપયોગ કરવો જોઈએ. ઘણા બધા એમાં ન સાંભળવાનું આપણે સાંભળતા હોય, ન જોવાનું જોતા હોય, તો આપણું ગ્રુપ સર્કલ મિત્ર એવો છે કે જે આપણી સાચી દિશામાં લઈ જાય. અત્યારે આપણે મોસ્ટ ઓફ ટાઈમ પાસ ઘણો બધો થતો હોય છે, તો આપણી વાંચવાની હેબિટ, સારા સારા આપણી પોતાની લાઈફના સારા પ્રસંગો લખવાની હેબિટ, આ બધું હોતું નથી. તો આપણે પર્સનલ અને પ્રોફેશનલને બેલેન્સ કરવા માટે આપણી અંદર જો સારી હેબિટ હશે, જેમ મેં કીધું કે ભાઈ સોશિયલ મીડિયાનો ઉપયોગ ઓછો કરવો, સારા પુસ્તકોનું વાંચન કરવું, સારી સારી વહેલા ઉઠવાની કસરત, એક્સરસાઇઝ, ઘણી બધી સારી વસ્તુ છે. સારી વાતો આપણા જીવનમાં લાવીએ તો આપણે 100% ગ્રોથ કરીએ છીએ, એવું મારું માનવું છે. છેલ્લે ખૂબ જ આભાર ઘનશ્યામભાઈ તમારો. અને કહીએ ને કે જીવનમાં કઈ રીતના પાર્ટનર ગોતવો અથવા તો જીવનમાં કઈ રીતના મિત્ર શોધવો, એ પણ એક કહેવાય ને કે શ્રેષ્ઠ ઉદાહરણ આપણને ઘનશ્યામભાઈ અને ચેતનભાઈ. આપણે આશા રાખીએ કે ચેતનભાઈનો પણ આપણે ક્યારેક પોડકાસ્ટમાં મળીશું. એટલા માટે કહેવાય ને કે ખૂબ જ સારો પાર્ટનર અને ખૂબ જ સારો મિત્ર કઈ રીતે શોધવો, એ આજના પોડકાસ્ટથી આપણને પ્રેરણા મળે છે. સાથે સાથે લોકો ડરતા હોય છે, યુવાનોને પણ એવું હોય છે કે આપણે સરકારના પૈસા બૂચ મારવા છે. અમે એવું કોલેજમાં સાંભળતા હોય કે જેટલું થાય એટલું આપણે સરકારનું બૂચ મારીએ, પણ ટોટલી વાઇડ બિઝનેસ કઈ રીતના કરો, ઓન પેપર બિઝનેસ કઈ રીતના કરવો, અને કરીને પણ એક કહેવાય ને કે નાના એવા ફેમિલી, ખેડૂત ફેમિલીમાંથી આવીને ફર્સ્ટ જનરેશન અને એ પણ ખૂબ જ સક્સેસફુલ બિઝનેસમેન કઈ રીતે બનવું. તો આ ઘનશ્યામભાઈના પોડકાસ્ટ થકી યુવાનો હંમેશા કહેવાય ને કે પ્રેરણા લેતા રહેશે. અને ક્યારેક કોઈને વિચાર આવે કે ઘનશ્યામભાઈને સાંભળવા છે તો આ પોડકાસ્ટ થકી સાંભળશે અને એના વિચારોને પોતાના જીવનમાં ઉતારશે અને ખૂબ જ સારું જીવન જીવશે. સાથે સાથે અને દાદાજીને પણ અમે વંદન કરીએ કે તમારા વિચારો આ સુધી પહોંચી ગયા છે, અને જાણીને અને જોઈને અને અનુભવીને ખૂબ જ ગમે છે. જ્યારે જ્યારે પણ ઘનશ્યામભાઈને પર્સનલી મળીએ છીએ ત્યારે આજનો પોડકાસ્ટ ટૂંકો અને ટચ હતો, પણ કહેવાય ને કે સીધો દિલને અડી જાય એવો હતો. છેલ્લે એક લાઇનથી હું આ પોડકાસ્ટનો અંત લાવીશ. જીવનમાં ઉતાર ચઢાવ તો ઘણા પણ આવશે, પણ કહેવાય ને કે સીધી લાઈન તો છે ને ભાઈ ઈસીજીમાં પણ આપણને પોસાય એમ નથી. એટલે સીધી લાઈન આપણે જીવનમાં જોતી જ નથી, ઉતાર ચઢાવ આવે છે. એમ જ ઘનશ્યામભાઈ પોતાના કમિટમેન્ટમાં ખૂબ જ કહેવાય ને કે મક્કમ છે. સવારે 5:30 વાગે ઉઠવું એટલે ઉઠવું જ, પછી 5 રાઉન્ડ સૂર્ય નમસ્કારના કરવા એટલે કરવા જ. તો એવા તમે પણ તમારા ટુ ડુ લિસ્ટ અથવા તો ગોલ લિસ્ટ સેટ કરો અને કરો. ખૂબ જ આશા રાખીએ આ તમને ગમ્યો હોય પોડકાસ્ટ. ફરી આવી જ પર્સનાલિટી જોડે મળીશું આપણે આપણી ચેનલ ઉપર. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો અને કીપ મોટિવેટિંગ ટુ અધર્સ એન્ડ કીપ મોટિવેટિંગ ટુ યોર સેલ્ફ ટુ.